મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો સૌપ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. 25/10/2025 આજે શનિવારનો દિવસ. વિક્રમ સંવત 2082 અને ઈસવીસન 2025 કારતક માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ. શોભાન યોગ વાણિજ કરણ અનુરાધા નક્ષત્ર અને આજના અભિજીત મુહૂર્ત 11:42 થી 12:27 સુધી. આજના ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે અને આજના રાહુકાળ 9:16 થી 10:40 સુધી રાહુકાળ રહેશે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુદેવ સિંહ રાશિમાં, ગુરુદેવ શુક્રદેવ કન્યા રાશિમાં અને મંગળ બુધ અને સૂર્યની યુતિ તુલા રાશિમાં. ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં સાથે બુધ પણ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ, આજનું ગ્રહ ગોચર. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ રાશિ આજની મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં કોઈ પણ ડોક્યુમેન્ટલ કામ કરવા હોય તો જો વિચારણી કરવા. નાણાકીય વ્યવહારો પણ જો વિચારીને કરવા. કોઈના ઉપર આજે આંધળો વિશ્વાસ ન મૂકવો. વિશ્વાસનું વાણ કિનારે નહીં લાવે. માટે આજના દિવસમાં તમે શિવજીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરો અને પોતાના મમ્મીના ચરણ સ્પર્શ કરો. આજે વાયરલ ઇન્ફેક્શન અને થાઇરોઇડ જેવા રોગોથી પીડાતા જાતકોએ આજે ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારામાં એકાગ્રતા જળવાશે નહીં. માનસિક સ્થિતિ થોડીક વિકટ બની રહેશે. શું કરવું શું ના કરવું તેવી બાબતો બની રહે. આજે તમારા નિર્ણયો પાર ના પડે, તમારા વિચારેલા કાર્ય પૂર્ણ ના થાય, તેના કારણે તમે હતાશ અને નિરાશા અનુભવશો. તો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં કરો અને આજના દિવસમાં ખૂબ જ કાળજીપૂર્વક દિવસ પસાર કરો. પેટને લગતા રોગોમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. તો વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ કુલ દેવતાભ્યો નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે બુધ પણ બદલાઈને તમારા અષ્ટમ સ્થાને આવશે ને જે લગ્નના માલિક થઈને. આજના દિવસમાં તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલા વાણી ઉપર સંયમ રાખવો. જે જાતકો વાણીને લગતા ધંધા કરતા તેમાં સફળતા મળે. આજના દિવસમાં દરેક કાર્ય સિદ્ધ થાય, પણ ભાગ્યની ઉન્નતિ માટે તમારે ખૂબ જ પરિશ્રમ કરવો પડે. સ્થાવર મિલકત અથવા બેંક બેલેન્સમાં ઘટાડો ન થાય તેની કાળજી. તો બુધ રાશિના જાતકોએ આજે મિથુન રાશિએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમે 12મા ભાવના માલિક અને લગ્નના માલિક થઈને પંચમ સ્થાને પરિભ્રમણ કરે. તમારી નિર્ણય શક્તિમાં ઘટાડો આવે. તમારો નિર્ણય એકઈ કામ ના કરે. શું કરું શું ના કરું તેવી બાબત ઊભી થાય. સંતાન રખતા પ્રશ્નો બધા સંતાનના પ્રશ્નો ઊભા થવાના કારણે માનસિક ચિંતાઓ ઊભી થાય. તો આજના દિવસમાં તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને પોતાના માતાના ચરણ સ્પર્શ કરવા. વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી. શક્ય એટલા ઓમ નમઃ ભગવતે વાસુદેવના પણ મંત્ર કરવા. સિંહ રાશિના જાતકોએ આજે મનની અંદર આપનું ધાર્યું ન થાય, દિલમાં લાગણી જેવા સંબંધો ઊભા થાય, તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર પણ સાથે કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો, લગ્ન અને કેન્દ્રના માલિક થઈને ત્રીજા સ્થાને આવશે. સાથે બુધ દેવ આવશે. તો આ બુધ અને ચંદ્રની આજે યુતિ પણ થવાની. આપના માટે સાહસ ને પરાક્રમની બાબતો ઘણી કહી શકાય. તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. કોઈ પણ કાર્ય કરતા પહેલા ડોક્યુમેન્ટલ કામ તમારે ખૂબ ચોકસાઈપૂર્વકનું કરવાનું. કોઈ સાથે મિટિંગ કરવી, કોઈ સાથે જમીન દલાલીના કાર્યો કરવા. આવા કોઈ પણ પ્રકારના કાર્યો કરતા પહેલા તમારે ડોક્યુમેન્ટલ કાર્યો જો વિચારીને ચકાસણી કરીને હાથ ઉપર લેવા. તમને કોઈ દગો ફટકો ના થાય તેની કાળજી લેવી. મુસાફરીમાં પણ તમારે ધ્યાન રાખવું. તો આજના દિવસમાં
ગાયને લીલું ઘાસચારો આપી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારે આકસ્મિક ધનલાભની બાબતો બની જશે, પણ પ્રમાણમાં ખર્ચો પણ એટલો જ રહેશે. ભાગ્યની ઉન્નતિ થાય, ભાગ્યની પર કંઈક સારા ગુરુના આશીર્વાદ મળે. આજે તમે કોઈ તમારા ગુરુ હોય તેના આશીર્વાદ પ્રાપ્ત થવાની બાબતો પણ બની શકે. તો આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ બૃહસ્પતિ નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ઉભા થાય. પત્નીનું કહેવું તમે ના સમજો, તમારું કેવું પત્ની ના સમજે તેવી બાબતો ઊભી ના થાય તેની કાળજી લેવાની. કારણ કે પત્ની ભાવના માલિક શુક્રદેવ અત્યારે નીચ રાશિમાં ચાલે છે, લગ્નમાં ચંદ્રદેવ નીચના ચાલે છે. જ્યારે બંને ગ્રહો નીચના હોય તો એકબીજા વચ્ચે સંઘર્ષ ઉભા થાય, તેવું ના થાય તેના માટે કુલદેવતાની માળા કરો અને શુક્રદેવની માળા કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારું વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેવી. પ્રવાસમાં ટાળવું, પડવા વાગવાના યોગની બાબતો, વાયરલ ઇન્ફેક્શન, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા સંતાન તરફથી તેને કંઈક સારા સમાચાર મળે, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. આજે તમારા વડીલો તરફથી તમને આશીર્વાદ મળે. તમારા વડીલોના આશીર્વાદ આપના માટે ખૂબ જ ફળદાયી પ્રાપ્ત થાય. તમારા વડીલો સાથે મળવા જવાનું થાય, તેમાં પણ તમારી સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને હનુમાન ચાલીસાના 3 પાઠ કરી શરૂઆત કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારી માતાના યાદગીરીમાં તમારી લાગણીના સંબંધો ઉભા થાય. મનમાં માત્ર તમારે માતા અને મકાનના બાબતો ચિંતિત કરાવડાવે. આજના દિવસમાં તમારે હાઈ બીપી અને લો બીપી જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ધ્યાન દેવું. મનની અંદર કોઈ પ્રકારની ખોટી લાગણીઓ ઊભી કરવાની કે તમારી ચિંતા સમાન ના થાય તેને કાળજી લેવી. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ હૃદયને લગતા રોગોથી સાવધાની રાખવી માટે હોમ રાહવે નમઃ અને હોમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને આજના દિવસમાં 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ કોઈ પણ કાર્ય કરતા પહેલા સંતાન રિલેટેડ પ્રશ્ન હોય, પ્રોપર્ટીના પ્રશ્નો હોય, નાણાકીય પ્રશ્ન હોય કે વિલ વારસો અથવા તો કોઈ તમારે ધાર્મિક કાર્યોમાં જવું હોય, દરેક કાર્ય કરતા પહેલા જો વિચારને કાર્ય કરવું. પડવા વાગવાના યોગ, વાયરલ ઇન્ફેક્શનના રોગો, ખાવા પીવામાં ધ્યાન દેવું. આટલા માટે તમારે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃનો મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.